બાપુ લે આ તારું શાક અને જલ્દી શાક બને, બહુ ભૂખ લાગી છે. હું ઘડી આરામ કરી લઉં. અરે લાવન પાછો બેઠો ભીંડો. કેટલી વાર કીધું છે શાક લેવા જાવ ને, શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવા વાળીમાં નહીં. હેલો ઓલા ચાલો ₹1000 લાવ, મારે પાર્લર જાવ. મોઢું જોઈશ પેલા, મોઢું જોઈને વાત કરાય. ₹1000 જાય તો ₹1000 વાળું. લાવો ₹25 લાવો. લાવો. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? 5, 10, 15, 20, 22, 23, 24 ને 25. ₹25 ગણે. અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા, ઓલી સામે વાળી બહુ મગ કરતી હતી ને, તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા, પેલા ઘરનું કામ કરો. હવે હું કરું, કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા, પેલા ઘરનું કામ કરો. કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા. હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો, એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? જસુ પૈસા આપોની ખરીદી કરવા જાવ. મારી પાસે કઈ પૈસા પૈસા નથી. मैं तो डर गई. હોતી નહીં, ચૂપ એકદમ ચૂપ, હોવા નહીં. તમે તો દુનિયાના બેસ્ટ પતિ છો. આજે ઓફિસેથી ઘરે વહેલા આવી જજો. કેમ? ફિલ્મ જોવા જાવ છે. ન આવું તો ચૂંટણીના જુદા જુદા ચિહ્નોથી તમારું સ્વાગત કરે. એટલે સમયસર આવ્યા ને તો ભાજપના ચિહ્નથી થાય, અને મોડા આવ્યા ને તો કોંગ્રેસના ચિહ્નથી થાય, અને જો વધારે મોડું થયું ને તો આપના ચિહ્નથી થાય. હવે તમે નક્કી કરી લેજો કે કયા ચિહ્નથી તમારે સ્વાગત કરાવવું. अरे मैं कह रहा हूं ना, मैं अपने दोस्तों के साथ था. अब तुम्हें इतना ही शक होता है तो उसी टाइम मेरे दोस्तों को कॉल किया करो और वो तुमसे मेरी बात कराएंगे. गुड आइडिया. गुड आइडिया. अरे A few moments later. हेलो राहुल भैया. नमस्ते भाभी. नमस्ते. ये आपके साथ हैं? हाँ भाभी, मेरे साथ ही था, बस अभी 2 मिनट हुए उसको बाहर निकले हुए. ओके भैया. हेलो सौरभ भैया, नमस्ते. ये आपके साथ हैं? हाँ भाभी, मेरे साथ ही है. अभी जस्ट बाथरूम गया है, बाहर आता तो बात कराता हूँ मैं आपकी अभी. कोई बात नहीं भैया. हेलो समीर भैया, ये आपके साथ हैं? हाँ भाभी, सामने ही बैठा है, बात कराओ क्या आपकी? हाँ करा दीजिए बात. ले बात कर. हेलो बेबी. दुश्मन न करे
હું વલી એ આપણી સોસાયટીમાં પોલીસની એમ્બ્યુલન્સની ગાડી શું કરે? ઓલા નવા પતિ પત્ની નથી રહેવા આવ્યા, હા એમ એની ઘરવાળીએ એને છૂટું કુકર માર્યું એની ઘરવાળાને. તે પણ કેમ? ઓલી હજી પોતું મારી રહેતી, એને ઘરવાળો એમાં હાલી ગયો. તો પણ આ એમ્બ્યુલન્સ વાળા હજી શું બહાર ઉભા છે? કેમ એને દવાખાને નથી લઈ જતા? અને પોલીસ વાળા કેમ કઈ કરતા નથી? એટલે આ પોતું હજી હુકાણું નથી. શું વાત છે? આજે ઘર એકદમ ચકાચક દેખાય છે. શું થયું? જો ને રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ કરાવી દેજો. કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, કરાવી દે. જસુ તમે રિચાર્જ કરાવ્યું? 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા. રિચાર્જ કરાવી દો ને. કાલે જોઉં છું, કરાવી નાખું. એ જસુ 2 મહિના થયા તમને કહું છું, હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા. કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું, કરાવી નાખું કાલે પાકું. આ 2 મહિનાથી હું રાડું પાડું છું કે રિચાર્જ કરાવી દો, રિચાર્જ કરાવી દો. મારે સિરિયલ જોઈ તો તમારાથી રિચાર્જ ન થયું, અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું. લાવો રિમોટ. 2 મહિનાના એપિસોડ સિરિયલ ના ન જોઈ લઉં ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. તો આ તો આઈપીએલ પૂરી થઈ જાય. ભલે પૂરી થઈ જાય, તરત રિચાર્જ થઈ જાય. અમાર સિરિયલ જોવા હોય તો ન ધ્યાન દે. તમારે આ રે તને કાંઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું, ગૂગલમાં જોઈ લેવાનું બધું, બરાબર? પપ્પા હા ભેંસને સિંગડા હોય તું જાતે જ જોઈ લે. કેમ એલા માર કરે? તને જોવાનું નથી કીધું, ગૂગલમાં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે? તું ફોન લાય. તને કાંઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ અમાર બેનપણી લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું, લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવો છે. લ્યો. કામ કરે તું? લે એનું મોબાઈલમાં ઇન્વિટેશન કાર્ડ આવ્યું, હા. તો મેં મોબાઈલમાં વધાવો મોકલી દીધો. સારું તો પૈસા તો લાય હવે. લે હમણાં વધાવો ન મોકલો. આય કે ગયા કે જા બસો. તને શું લાગે પલંગ ઉપર હું નાવા બેઠો? ભાઈબંધો જોડે તો પ્રેમથી વાતો કરો છો, મારી હારે વાત કરવામાં કઈ હાલ આવે? લગ્ન પહેલા તો 2-3 કલાક વાતો કરતા હતા અને કહેતા હતા કે તારો અવાજ તો કોયલ જેવો છે. હા પણ લગ્ન પછી કોને નથી ખબર તું કાગડી છો. બીજો નથી માર કરવી તમારે હારે વાત. ઊંઘમાંથી ઉઠાડી પછી છેલ્લે કે હુઈ જાવ. કલાકાર બાયડી છે બાકી.